હાય એવરીવન, આજે હું તમને બતાવીશ કે જે ફેસ ઉપર ગરમી નીકળતી હોય છે, ફોડલીઓ થતી હોય છે, એને દૂર કરવા માટેનું દેશી ઘરેલું નુસ્ખો. એના માટે આપણે સૌ પ્રથમ ફેસને ટીશ્યુથી ક્લીન કરી દઈશું. ત્યારબાદ આ રીતે પલાળેલી માટી છે, એની અંદર ગુલાબ જળથી પલાળી અને ફેસ ઉપર એપ્લાય કરી દઈશું. આ છે મુલતાની માટી, જેને ગુલાબ જળથી પલાળી અને ફેસ ઉપર એપ્લાય કરી રહી છું. 15 મિનિટ રાખ્યા બાદ એને પાણીથી વોશ કરી લેવાનું, ક્લીન કરી દેવાનું ફેસ. આ રીતે દરરોજ રાત્રે 15 મિનિટ કરવાથી ફેસ પર ફોડલીઓ જતી રહે છે. પંદર મિનિટ પછી ફેસ પાણીથી ધોઈને તમને મારો ફેસ બતાવી. આ રીતે 15 દિવસમાં 2 થી 3 વખત આ ઉપચાર કરવાથી ફોડલીઓ મટી જતી હોય છે. 15 મિનિટ પછી અમારું ફેસ પરની જે માટી છે સુકાઈ ગઈ છે. હવે હું ફેસને પાણીથી વોશ કર્યા બાદનો મારો ફેસ બતાવું. ફેસને પાણીથી ક્લીન કર્યા બાદનો મારો ચહેરો. આપ દેખી શકો છો કેટલો નિખાર ફેસ પર આવી ગયો છે અને ફોડલીઓ બેસી જશે આ 2-3 વાર 15 દિવસના ઉપચાર કરવાથી. એ પણ હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. થેન્ક યુ, બાય.